સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરને બેસાડી લૂંટને અંજામ આપનાર મહિલા સહિત 2 આરોપીઓ ઝડપાયા। 26 મેના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલા રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષા ચાલક ઉપરાંત એક મહિલા પણ રિક્ષામાં સવાર હતી। રિક્ષા થોડી આગળ ચાલી એટલે રિક્ષા ડ્રાઈવર અને મહિલા વૃદ્ધાને ધમકી આપીને ઘરેણાં આપી દેવા માટે કહ્યું। વૃદ્ધાએ ઘરેણાં ન આપી રિક્ષામાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી અને તેના કારણે વૃદ્ધાને ઈજા પણ પહોંચી। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ સાયલાથી રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી અને મોરબી જિલ્લામાંથી આરોપી મહિલાની ધરપકડ કરી। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાસે રૂપિયા ન હોવાથી કામ ધંધો કરવા રિક્ષા લઈને મહિલા સાથે સુરત આવ્યો હતો અને પછી લૂંટને અંજામ આપ્યો હતો। આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા એ રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા। એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી દેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।